હેલો. હાજી નમસ્કાર. હાજી નમસ્કાર, બોલીએ છે. હું ભીમ આર્મી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બોલું છું, કમલેશભાઈ ધવલ. હા બોલો. હવે એક રક્ષા કરીને છોકરી છે કોઈ એમપી ની, ત્યાં કઈક હા હા, જામનગરના મેં કોઈ જો હમણાં છોકરા. થોડીક વાર પહેલા મને સંતોષ ગોયલ કરીને હમણાં કોનો કોલ હતો. હા એટલે એમને એમના જો પરિવાર વાળા છે ને વોટ્સઅપમાં, મારી હા જોડે હા આવ્યો હા, હતો. કાંઈ વાંધો નહીં. એમને વોટ્સઅપમાં જો મેં વિડીયો મોકલી દીધો છે. હા હા એ છોકરી છે ને હાલ આપણે ખેમપુર ગામમાં છે. હા અને હા. ઈ એમ કે છે કે મારે પાછું રિટર્ન નથી જવું. આપણે એને પોલીસ સ્ટેશને બોલાવીને એટલે એનું એમ સ્ટેટમેન્ટ નહીં, હું લીધું શું હતું. કઉ છું, એને હમ, કહો હમ, જો ઉંમર હોય પૂરી તો મેરેજ કરી હમ, લીધા હોય તો મેરેજ સર્ટી આપી દે એટલે વાત પૂરી થાય. હમ, હમ, બરાબર, એટલે મેરેજ સર્ટી હમ. આપી દે ને તો વાત પૂરી થઈ જાય એમ, એટલે આ બધી હમ. ઝંઝટ જાય. એ તો બરાબર છે. હા, હમ. મેરેજ કરી તો લીધા હોય છોકરાએ હમ, છોકરીએ તો હમ, એનું મેરેજ હમ. સર્ટી આપી દે એમના ઘરવાળાને, એટલે વાત પૂરી થઈ જાય. ઓકે, જો હું તમારામાં જો હમણાં સંતોષ ગોયલ હતો ને એમાં વિડીયો નાખેલો છે મેં. હા હા આપણે એમને પોલીસ સ્ટેશન બોલાવીને એનું સ્ટેટમેન્ટ લીધું હતું એ બાબતનું. હા હા. અને છતાં એના સિવાય મતલબ જો બીજી કઈ વસ્તુ ઘટતી હોય તો હું તમને અહીંયાના જે આપણે બીટ એમને જમાદાર છે ને. આમાં શું હા મેરેજ કરી લીધા હોય તો સર્ટી રજૂ કરી દે હા, એટલે એટલા પેલા. માટે એટલા માટે જ કહું છું તમને. એક મિનિટ મારી વાત તો સાંભળો. હા હું તમને છે ને અહીંયાના બીટ જમાદાર આપણે જે છે ને તો અલ્પેશભાઈ કરીને છે, હા કે હા જેમને સ્ટેટમેન્ટ લીધું હતું કદાચ, કેમ કે એમને મતલબ રૂબરૂ સ્ટેટમેન્ટ લીધું એટલે એમને આવી છે હા સાચો હા. ખ્યાલ છે. એટલે કદાચ બીજી કઈ વાત કરવી હોય તો તેમની સાથે પણ કરી લ્યો. અને મેં આમાં વિડીયો શું નાખેલું છે, છે તમારામાં પણ હું સેન્ડ કરાવું. મારી વાત સાંભળો. આમાં શું, કોઈ પણ પરિવારની દીકરી કોઈ પણ સ્ટેટની હોય, જ્યાં સુધી મેરેજ ના કરી દીધા હોય ત્યાં સુધી એના મા બાપની મંજૂરી વગર બીજા કોઈની હા એ સાથે તો ના રહી હા શકે. હા હા, બરાબર છે એ તો. એટલે એમને જો મેરેજ કરી લીધા હોય તો હમ, સર્ટી આપી હમ, દી કે ભાઈ મેં રાજી ખુશીથી મેરેજ કરે એટલે વાત પતી ગઈ. ઓકે ઓકે. બરાબર, તો સામે હમ, વાળાને તમે બોલાવીને કહો ભાઈ તમે મેરેજ કર્યા હોય તો એમને સર્ટી આપી દો. હમ. હા બરાબર ના છે. કર્યા હોય તો તમે એમને શા માટે ગોંધી હમ, રાખી છે એમ છોકરીને. હમ, હમ, હમ. બરાબર, ઓકે. તો કોને ઇન્ચાર્જ તમે છો કે પછી બીજું કોઈ છે? હા આ હું જ છું, હું જ છું, તપાસમાં હું જ છું તપાસ ઇન્ચાર્જ. તમારી પાસે છે? હા મારી પાસે જ હતી તપાસ. તો તમે તપાસ નથી કરી એમણે મેરેજ થઈ ગયા છે કે નથી? તો એક વસ્તુ તો એવી છે હમ. કે એ લોકો ગોતતા ગોતતા છેલ્લા 10 દિવસથી ગોતી છે અમે એને. એ અહીંથી બરાબર. પેલા ગયા હતા એમના બેન ના ઘરે, જે હા હા આપણે મહીસાગરમાં અહીંયા ક્યાંક ગામ કીધું અહીંયા. હા હા ત્યાંથી પછી તાત્કાલિક ભાગીને વહી ગયા. એનું મૂળ ગામ ખેમપુર છે અહીંયા. હા હા. બરાબર. એટલે આપણે અહીંયા જે લોકલ પોલીસ સ્ટેશન હતું એનો કોન્ટેક્ટ કરાવીને એ લોકોને અહીંયા પોલીસ સ્ટેશને બોલાવડાવ્યા હતા. કેમ કે કદાચ ઘરે જાય તો બીકના મારા કદાચ ના બોલી શકે અથવા પ્રેશરમાં કદાચ અવરું બોલી નાખે. એટલા માટે આપણે એને પોલીસ સ્ટેશને બોલાવ્યા. તમે નિરાતે તમારી રીતે તમે જે તમારે સ્ટેટમેન્ટ દેવું હોય, તમારે જે બોલવું હોય તમે બોલી શકો ફ્રીલી. પોલીસ સ્ટેશન આવે એટલે ફ્રીલી બોલી શકે ને આપણે. હા હા હા. હા બસ, એટલે એમને પોલીસ સ્ટેશને બોલાવ્યા. અને પોલીસ સ્ટેશન બોલાવીને પછી એમનું સ્ટેટમેન્ટ લીધેલું છે અને વિડીયો પણ આપણે, કે ભાઈ તમે મતલબ કેના ભેગે જવા માંગો છો અથવા તમે રાજી ખુશીથી રહ્યો છો કે શું આ તે વસ્તુ એ બાબતનું. એટલે આખે આખું સ્ટેટમેન્ટ આપણે લીધેલું છે એમનું. એ સ્ટેટમેન્ટ હું તમને મોકલું. અને બીજી વસ્તુ કે બીજી કાંઈ પણ આ બાબતે તમારે કાંઈ પણ મતલબ માહિતી જોતી હોય તો અહીંયાના જે બીટ જમાદાર છે જેમને બોલાવ્યા હતા એ માણસોને બે બેન અહીંયા, એને તમે પૂછી શકશો આ બાબતે. બરાબર, એમ કાંઈ પણ નહીં, કાર્ય હોય તમે તો. તપાસ કરીને એમને હમ પેલા બીટ જમાદાર છે એમણે એમનું નિવેદન લીધું હમ તો હમ એ હમ એમની મંજૂરીથી ચલો ત્યાં રહેશે, પણ શેના આધારે રહેશે, કઈ રીતે? કોકના પરિવારની હમ દીકરીને એ લોકો કઈ રીતે રાખે હમ છે? હમ શેના માટે હમ. રાખી છે? હા હા બરાબર છે. તમે જો લાવ એને, અહીંયા બીટ જમાદાર સાથે વાત કરી જો ખરેખર શું હા, વસ્તુ એમાં. નંબર આપ્યો ઠીક છે. એમને. મારી વાત સાંભળો, એને મેરેજ હમ કરવા હોય એની છોકરા હમ જોડે તો ઉંમર હમ. પૂરી હોય તો મેરેજ કરી લે, બીજું શું? એટલે હા પેલા બરાબર લોકોને છે. ઝંઝટ જુદા. ના કરવા હોય ખાલી ખાલી હમ. થોડી રાખી શકે કોઈની ના દીકરીને. ના 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 ના, બરાબર છે. અને જો ખાલી રાખી હોય તો તમે એફઆઈઆર દાખલ કરી દો કે ભાઈ કોઈની ઓકે. દીકરીને થોડી રાખી શકે. એ ના ના ના. ત્યાં આવીને નિવેદન લખાવે કે ભાઈ મારી જોડે રહેશે તો એ હમ. કોકની નહીં નહીં દીકરીને નહીં, એની આપણે જોડે. છોકરાનું નહીં, છોકરીનું નિવેદન લીધેલું છે આપણે. પણ છોકરાનું એ નિવેદન નહીં. છોકરા જોડે જ રહી હમ છે ત્યાં, તો એના જોડે કઈ હમ રીતે રહી હમ છે? એમ શું સંબંધી હમ. રહી છે ત્યાં? ઓકે. તો કોઈ પણ ની દીકરી હોય એટલે સવાલ તો પૂછે ને એના મા બાપ છે બરાબર છે. તો એ છોકરાને જેના ઘરે રહેતી હોય એના વિરુદ્ધ ફરિયાદ કરી નાખો. જો ના એમને રાખતા હોય તો એમને થોડી હમ. રાખી શકે. ના ના, બરાબર છે તો. એટલે તમે જે પણ હોય તપાસમાં તટસ્થ કરો, અને જે પણ હોય જો એને મેરેજ હોય તો એનું સર્ટી રજૂ કરી દો. ઓકે. બરાબર, એટલે બે માંથી એક તો કરવું પડશે તમારે. કા ના ફરિયાદ એ ના કરે, બરાબર કારણ છે. કે કોઈ બી ની હમ. દીકરી હોય એ થોડી રાખી શકે ના 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 ખોટી. ના 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 ના, બરાબર છે. બરાબર, એટલે જે બી હોય ઓકે તટસ્થ તપાસ કરીને તમે એનું જુઓ. બરાબર, ઓકે એના મા બાપ ને કે એના ભાઈને મોકલું તમારા જોડે હું. ઓકે ઓકે. બરાબર. હા.